લોકો ઉના તાલુકાના સનકડા ગામેથી આજુબાજુના 7 ગામ પસવાળા, સનકડા, ગાંગડા, સિંબર, ઉટવાળા અમે 7 ગામના લોકો સાથે અહીંયા પ્રાંત કચેરીએ આવેલા છીએ અને અમે અહીંયા આવેદન દેવા માટે આવ્યા છીએ. અમારે જે ગાંગડા નેશનલ હાઈવે નીકળેલો છે એ ગામમાં અને આટલા ગામડાઓને ત્યાં નેશનલ હાઈવેમાં ક્રોસ થવા માટે કોઈ સર્કલ આપેલું નથી. અમે સર્કલ બાબતે રજૂઆત કરવા માટે આવેલા છે. જો અમારા આ પ્રશ્નનો યોગ્ય સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમે તારીખ 2 અને સોમવારના રોજ અમે રોડ ઉપર ગાંધી સિંધિયા માર્ગે બેસી અને ઉપવાસ કરીશું. અગાઉ કેટલી વાર આવેદનપત્ર આપેલા? અગાઉ અમે આ 10 થી 12 વાર આવેદન આપેલા છે અને અઠવાડિયા પહેલાં અમે એક સાદી લેખિત અરજી પણ આપેલી છે. હું ઉના તાલુકાના સનકડા ગામથી ગોહિલ અનુભા. હું સનકડા જિલ્લા પંચાયત સીટના સદસ્ય શ્રી ગોહિલ પુન્નુભા માંડણભાના પ્રતિનિધિત્વ તરીકે આજ રોજ અમારા વિસ્તારના સનકડાથી ગાંગડા રોડે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સર્કલ કે ડિવાઈડર મૂકેલ ન હોય એટલે અમારા વિસ્તારના 15 થી 20 ગામોના લોકોને ખૂબ જ મુશ્કેલી મજૂરી કામે જવા માટે, ખેતી કામે જવા માટે અને રોજ રોડ ક્રોસિંગ કરવા માટે ખૂબ જ સમસ્યાઓ હોય. અવારનવાર ઘણીવાર રજૂઆત કરવા છતાંય, લેખિત અરજીઓ આપવા છતાંય આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી. જેના કારણે આજે અમારે આસપાસના તમામ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તમામના લેટર સાથે અમે લેખિત પ્રાંત કચેરીએ ડેપ્યુટી કલેક્ટરને તેમજ ગીર સોમનાથ કલેક્ટર સાહેબને, પોલીસ સ્ટેશન અને આપણા નેશનલ હાઈવે ઓથોરિટી ભાવનગરને લેખિત આવેદન આપેલ છે કે જો તારીખ 2 સુધીમાં અમારા પ્રશ્નનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ગાંગડા મુકામે તારીખ 2/12/24 અને સોમવારના રોજ આજુબાજુના ગામના લોકો સાથે અમે ધરણા ઉપર બેસશું અને આમ અમારા યોગ્ય પ્રશ્નનું યોગ્ય રજૂઆત કરવા છતાં નિરાકરણ નથી આવેલ. જો ટૂંક સમયમાં અમને ત્યાં સર્કલ અથવા ડિવાઈડર આપવામાં આવે એવી અમારા વિસ્તારના તમામ ગામના લોકોની માગ છે.